હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ જ અગત્યનો ટોપિક લેક્ચર નંબર 8 ની અંદર ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે કેપેસિટર અને કેપેસિટન્સ. આ ચેપ્ટરનું નામ પણ તમે જાણો છો કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો આપણે આગળના જે 7 લેક્ચરો છે એની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું એના વિશે જ ભણ્યા, સ્થિતિ ઉર્જા વિશે ભણ્યા. પણ હવે આ ચેપ્ટરનો જે પાછળનો ભાગ છે, અંતિમ ભાગ, એની અંદર કેપેસિટર એટલે શું, કેપેસિટન્સ એટલે શું, એ આપણે સમજવાનું છે. તો અત્યારે આપણે શરૂ કરીશું. કેપેસિટર એટલે શું? કેપેસિટર શબ્દ પરથી થોડો ખ્યાલ તો તમને આવી ગયો હશે કે કેપેસિટર એટલે કે કેપેસિટી એની જોડે સંબંધિત આ શબ્દ છે, એટલે કે વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની શક્તિ. કેપેસિટન્સ એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની શક્તિ. તો આની સાથે આ સંબંધિત શબ્દ છે કેપેસિટર. તો પહેલા આપણે કેપેસિટર એટલે શું એ સમજીએ. કેપેસિટરની વ્યાખ્યા કે પાસે રહેલા બે સુવાહકોના તંત્રને અથવા રચનાને કેપેસિટર કહે છે. કેપેસિટર કહે છે. જો આકૃતિ દોરીને સમજીએ, ધારો કે આ બે સુવાહક છે. આ બંને સુવાહકો એકબીજાની પાસે છે, એટલે આવી રચનાને કહેવાય કેપેસિટર. હવે ધારી લો કે એક સુવાહક, આ સુવાહક 1, આને નામ આપીશું સુવાહક 2. સુવાહક 1 ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, સુવાહક 2 ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. જો એને દર્શાવવું હોય તો અહીંયા પ્લસ 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 અને આના પર ઋણ વિદ્યુત ભાર છે, એટલે માઇનસ માઇનસ માઇનસ. તો આ બંને ઉપર વિજાતીય વિદ્યુત ભાર છે. ધારો કે એક પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન V1 છે, બીજી પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન V2 છે. તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ V બરાબર V1 માઇનસ V2 થશે. હવે તમને એવો પ્રશ્ન થાય કે એક જ વાહક હોય તો એને કેપેસિટર કહેવાય? હા, કહેવાય. એના માટે આ બીજો વાહક છે એને તમારે અનંત અંતરે ધારવો પડે. તો આ એક વાહકને પણ કેપેસિટર ગણી શકાય. આપણે અહીંયા બે વાહકોનું આ કેપેસિટર છે. હવે કેપેસિટર પર જે આ વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ, એટલે કે આ વાહક ઉપર જે વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ, એને કેપેસિટરનો વિદ્યુત ભાર કહેવામાં આવે છે. આખી જે રચના છે એને આપણે કેપેસિટર ગણીએ, આ તંત્રને. તો આ વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને કેપેસિટર પરનો વિદ્યુત ભાર કહેવામાં આવે છે. ખરેખર તો આનો કુલ વિદ્યુત ભાર કેપેસિટરનો પ્લસ ક્યુ વત્તા માઇનસ ક્યુ 0 થાય, પણ આપણે એવું ગણવાનું નથી. આ ક્યુ ને આપણે ગણીશું કેપેસિટર પરનો વિદ્યુત ભાર, એટલે કે અહીંયા ક્યુ એને કેપેસિટર પરનો વિદ્યુત ભાર કહે છે. હવે આ બંને વચ્ચે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. તમને ખબર છે કે ધનથી ઋણ તરફ આ બંને વચ્ચે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. ધનથી ઋણ તરફ એ વિદ્યુત ક્ષેત્ર, એની જે તીવ્રતા છે આ બંને વચ્ચે એ ધનથી ઋણ તરફ હશે અને એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હશે. આ બંને વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કેપેસિટર પરનો આ વિદ્યુત ભાર એના સમપ્રમાણમાં હશે. અને આ બંને વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે V, એનો અર્થ શું થાય કે સુવાહક 2 ઉપરથી પરીક્ષણ વિદ્યુત ભાર, એટલે કે એકમ વિદ્યુત ભારને જો સુવાહક 1 પર લઈ જવામાં આવે તો જે વિરુદ્ધમાં કાર્ય કરવું પડે એ કાર્ય એટલે આ વિદ્યુત સ્થિતિમાન V. તો એ કાર્ય વિદ્યુત સ્થિતિમાન એ પણ આ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હશે. એટલે કે જેમ Q નું મૂલ્ય વધશે, વધારે હોય, એમ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બંને વચ્ચે વધારે હશે. જેમ Q નાનો એમ આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નાનો, એટલે કે Q ના સમપ્રમાણમાં V હશે.
એટલે કે આ બંનેનો ગુણોત્તર એટલે કે q ભાગ્યા v, આ બેનો ગુણોત્તર q ભાગ્યા v એ કેવો હશે? અચળ હશે. તો આ જે અચળ ગુણોત્તર q અને v એને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. આ c ને કહેવાય છે કેપેસિટરનું કેપેસિટન્સ. તો આ કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ કઈ બાબત પર આધારિત હશે? તો કેપેસિટરનું કેપેસિટન્સ એ q ઉપર પણ આધારિત નહીં હોય કે v ઉપર પણ આધારિત નહીં હોય, કારણ કે જેમ q નું મૂલ્ય વધે એમ v નું મૂલ્ય પણ વધે છે, એટલે બંને સમપ્રમાણમાં છે. એટલે બે બે ઉડી જાય, આ 3 ગણું થાય તો આ પણ 3 ગણું થાય, તો 3 3 ઉડી જાય, એટલે c નું મૂલ્ય છે એ q કે v પર આધારિત નથી. તો શેના પર આધારિત હશે? તો આ કેપેસિટન્સ એટલે કે વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની શક્તિ એ કોના પર આધારિત હશે? તો એના ભૌમિતિક બાબતો ઉપર, એટલે કે આના આકાર ઉપર, કેપેસિટરના આકાર ઉપર, એના પરિમાણ ઉપર અને આ બંને વચ્ચેના અંતર ઉપર. એટલે કે c નું મૂલ્ય એ 3 બાબત પર આધારિત છે. એક આકાર ઉપર, પછી માપ એટલે કે પરિમાણ ઉપર અને આ બંને વચ્ચેનું અંતર, સુવાહકો વચ્ચેના અંતર ઉપર આધારિત છે. સાથે સાથે આ બંને વચ્ચે કયું માધ્યમ છે એ માધ્યમ ઉપર પણ આ કેપેસિટન્સ આધારિત છે. તો એવું આપણે કહી શકીએ. હવે આ કેપેસિટન્સ એનો એકમની જો વાત કરીએ તો એનો એકમ શું થાય? તો વૈજ્ઞાનિક ફેરાડેના માનમાં કેપેસિટન્સનો એકમ એ ફેરાડે એટલે કે કેપિટલ F આવી સંજ્ઞાથી એને દર્શાવવામાં આવે છે, આને કહેવાય ફેરાડે. અને જો સૂત્ર પરથી એકમ બનાવીએ તો વિદ્યુત ભારનો એકમ એ તમને ખબર છે કે કુલમ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ. એટલે કે ફેરાડે એટલે કુલમ પ્રતિ વોલ્ટ, અથવા આને આમ પણ લખાય કે 1 ફેરાડે એટલે 1 કુલમ પ્રતિ વોલ્ટ, આવું પણ તમે એને લખી શકો છો. બીજું વિદ્યાર્થી મિત્રો કે આ ફેરાડે છે એ બહુ મોટો એકમ છે, એટલે એના જે નાના એકમો છે એનો ઉપયોગ વ્યવહારમાં વધારે કરવામાં આવે છે. દાખલા તરીકે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પિકો ફેરાડે, તો આવા મૂલ્યનો ઉપયોગ થાય છે. હવે માઇક્રો એટલે -6, નેનો એટલે -9 અને પિકો એટલે -12 ફેરાડે, આવું તમને ખબર છે. ચલો હવે પારિમાણિક સૂત્રની વાત કરીએ. તો કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર શું થાય? તો વિદ્યુત ભારનું તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા T1A1 ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનું આ ચેપ્ટરની શરૂઆતમાં ભણી ગયા. ચલો એનો ભાગાકાર કરી નાખો. T1A1 ભાગ્યા M1 L2 T-3A-1. તો આનું સાદુરૂપ આપતા આ વિદ્યુત સ્થિતિમાનનું આ વિદ્યુત ભારનું, તો M1 એટલે -1, 2 ઉપર જાય તો -2, 3 ને 1 4 થઈ જશે અને a ની 1 ને 1 2 થઈ જશે, તો -12 42. આવું પારિમાણિક સૂત્ર કેપેસિટન્સનું થશે. તો વિદ્યાર્થી મિત્રો કે કેપેસિટન્સ એટલે શું? તો કે q અને v નો ગુણોત્તર, એનો એકમ તો ફેરાડે, પારિમાણિક સૂત્ર તો M-1 L-2 T4A2. આવી રીતે આપણે એને ઓળખી શકીએ. બીજું કે અલગ અલગ જે રચનાઓ છે એના માટે કેપેસિટન્સના મૂલ્ય અલગ અલગ હોય છે. દાખલા તરીકે આપણે પૃથ્વીની વાત કરીએ કે આપણી પૃથ્વી, એને તમે એક કેપેસિટર ગણી શકો. પૃથ્વી એટલે વાહક ગોળો, આ પૃથ્વી છે, આ એક વાહક ગોળો છે. તો પછી બીજો, તો એ તમારે અનંત અંતરે બીજો વાહક ધારવાનો અને ત્યાં એનું સ્થિતિમાન 0 હોય, એટલે બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત શું થાય? v. એટલે આપણે આ સૂત્રની મદદથી પૃથ્વીનું કેપેસિટન્સ શોધી શકીએ છીએ. તો પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું, ચલો એ શોધવું હોય તો આ સૂત્રની અંદર તમારે થોડુંક સાદરૂપ આપીશું કે q ભાગ્યા સ્થિતિમાન. હવે જો પૃથ્વીની ત્રિજ્યા r ધારી લઈએ તો સ્થિતિમાન થાય કે q/r, પૃથ્વીનું સ્થિતિમાન, અને q જતા રહે એટલે સૂત્ર થાય r/k, કેપેસિટન્સ થાય c બરાબર r/k પૃથ્વી માટે. હવે 6400 કિલોમીટર છે પૃથ્વીની ત્રિજ્યા અને k નું મૂલ્ય છે 9 × 10⁹.
અને 6400 કિલોમીટરના મીટર કરો તો 6400 ગુણ્યા 10 ની 3 અને ભાગ્યા 9 10 કુલમ અચળાંક, એટલે કે એનું સાદુરૂપ આપતા લગભગ 711 માઇક્રોફેરાડે આવું કેપેસિટન્સ પૃથ્વીનું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કેપેસિટન્સ આ સૂત્રમાંથી આપણે શોધી શકીએ છીએ. તો 2 માર્ક્સમાં પૂછાય પરીક્ષામાં કેપેસિટર અને કેપેસિટન્સ એટલે શું સમજાવો. તો તમારે આકૃતિ દોરી પહેલા કેપેસિટરની વ્યાખ્યા લખવાની, આની સમજૂતી આપવાની અને સીની વ્યાખ્યા એટલે કે કેપેસિટન્સની વ્યાખ્યા અને એકમને પારિમાણિક સૂત્ર આટલું આપણે લખશો તો 2 માર્ક્સનો આ એક પ્રશ્ન બની ગયો. ચાલો હવે આગળ વધીએ કે આ કેપેસિટર છે એનું જે કેપેસિટન્સ છે એ મોટું હોય છે. શા માટે? તો એ આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કેપેસિટરનું કેપેસિટન્સ એનું સૂત્ર C બરાબર અત્યારે ભણી ગયા કે C બરાબર Q ભાગ્યા V. હવે આ સૂત્ર અનુસાર જો વિચારીએ કે જો કેપેસિટરનું કેપેસિટન્સ મોટું હોય તો આપેલા વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ કેવો હોવો જોઈએ? નાનો. એટલે C નું મૂલ્ય મોટું થવા માટે આપેલા વિદ્યુતભાર માટે V નાનો હોવો જોઈએ. એટલે C મોટું જોઈતું હોય તો V એટલે નાનો હોવો જોઈએ. અને V નું મૂલ્ય નાનું હોય તો મોટા જથ્થાનો વિદ્યુતભાર એ કેપેસિટર ઉપર આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ. પણ આનાથી ઉલટું વિચારો. જો V નું મૂલ્ય મોટું હોય, જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો તેની આસપાસના વિસ્તારમાં, એટલે કે સુવાહકની આસપાસના વિસ્તારમાં, એટલે કે માની લો આ કેપેસિટરનો વાહક છે તો આની આસપાસના વિસ્તારમાં જો V મોટો હોય તો આની આસપાસના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્ર એ પ્રબળ બની જાય. વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય એટલે એની આસપાસ જે માધ્યમ હોય, માની લો આ હવાનું માધ્યમ છે તો આ હવાના માધ્યમનું આયનીકરણ થાય. શું થાય? આયનીકરણ. આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય એટલે અહીં હવાનું આયનીકરણ થાય. હવાનું આયનીકરણ થાય એટલે જે વિદ્યુત બારો હોય એ પ્રવેગિત થાય. આ વિદ્યુત ક્ષેત્રના કારણે આમાં જે વિદ્યુત બારો છે આયનીકરણ દરમિયાન એ વિદ્યુત બારો ગોળા તરફ પ્રવેગિત થાય. અને આ વાહક જે છે એ વાહકનો જે વિદ્યુત ભાર છે એને અંશતઃ તટસ્થ કરી નાખે. એટલે કે આ વિદ્યુત ભારને શું કરે? ઘટાડે. બીજા અર્થમાં એવું કહેવાય કે આ વિદ્યુત ભાર લીક થાય, એટલે કે ગોળા પરથી છટકી જાય છે. તો એ ઘટનાને બ્રેકડાઉન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બ્રેકડાઉન. એટલે કે હવાનું આયનીકરણ થતા વાહક પરનો વિદ્યુતભાર એ લીક થાય છે, સ્ખલન પામે છે. લીક એટલે સ્ખલન પામે છે. તો આ જે વિદ્યુતભાર લીક થાય છે આ ઘટનાને બ્રેકડાઉન કહેવામાં આવે છે, જેને બ્રેકડાઉન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બ્રેકડાઉન ક્યારે થાય? તો કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય એટલે બ્રેકડાઉન થાય. તો બ્રેકડાઉન જોડે સંબંધિત ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, અહીં જે માધ્યમ છે હવાનું માધ્યમ, એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? તો જે ડાઇલેક્ટ્રિક માધ્યમ એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ એ જે પ્રબળ ક્ષેત્ર એનો સામનો કરે, એટલે કે બ્રેકડાઉન થયા વગર ડાઇલેક્ટ્રિક માધ્યમ
બ્રેકડાઉન થયા વગર જે મહત્તમ અથવા પ્રબળ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે તેને માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે એક જાતનું વિદ્યુત ક્ષેત્ર, પ્રબળ વિદ્યુત ક્ષેત્ર કે જે ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા વગર જે પ્રબળ ક્ષેત્રનો સામનો કરી શકે એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. માની લો કે હવા, ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે આપણે હવા લઈએ તો તમને ખબર છે કે હવા એનો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલું? તો હવાનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3.7 વોલ્ટ પ્રતિ મીટર, સોરી 3.6 વોલ્ટ પર મીટર છે. આનો અર્થ શું થાય કે આટલું પ્રબળ ક્ષેત્ર હશે ત્યાં સુધી હવાનું આયનીકરણ થશે નહીં, પણ આનાથી ક્ષેત્ર વધી જાય તો હવાનું આયનીકરણ થાય, એટલે કે વિદ્યુત ભાર શું થાય? હવાના માધ્યમમાં કેપેસિટર મૂકીએ તો એનો વિદ્યુત ભાર શું થાય? લીક થાય. અથવા આને બીજી રીતે વિચારીએ કે આને મીટરના બદલે સેમીમાં લખીએ તો 100 વડે ભાગી નાખીએ તો શું થાય? 3.4 વોલ્ટ પ્રતિ સેમી, એટલે કે 1 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3.4 હોય ત્યાં સુધી વિદ્યુત ભાર લીક થાય નહીં. માની લો કે બે વાહક ગોળા હોય એની વચ્ચે 1 સેમી અંતર રાખવામાં આવે, આ સેન્ટીમીટરમાં છે, 1 સેમી અંતર હોય ત્યારે તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત 3.4 હોય ત્યાં સુધી વિદ્યુત ભાર લીક થતો નથી. તો આવી રીતે જુદા જુદા માધ્યમોની આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવી હોય? અલગ અલગ હોય છે. તો આવી રીતે આપણે આને યાદ રાખીશું. હવે આનો અર્થ એવો થાય કે જો તમારે મોટું કેપેસિટન્સ જોઈતું હોય તો ગોળા ઉપર, એટલે કે કેપેસિટરના વાહક ગોળા ઉપર, એટલે કે વાહક પ્લેટ બી એને કહી શકાય, સુવાહકને, વાહક પ્લેટ ઉપર તમારે મોટો વિદ્યુતભારનો જથ્થો પ્રસ્થાપિત કરવો પડે અને એના માટે સ્થિતિમાનનું મૂલ્ય એ નાનું હોવું જોઈએ. એટલે નાનો સ્થિતિમાનનો તફાવત હોય અને ગોળા ઉપર તમારે જો મોટો વિદ્યુતભારનો તમારે મોટો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો એવા કેપેસિટરનું કેપેસિટન્સ ઊંચું હોવું જોઈએ, તો જ એના પર વધારે વિદ્યુતભાર તમે પ્રસ્થાપિત કરી શકો, નહીં તો એ શું થાય? લીક થાય. તો આવી રીતે તમે આને સમજી ગયા હશો. તો આટલું વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટમાંથી સ્ટડી કરો. હવે આપણે નેક્સ્ટ ટોપિક સમાંતર પ્લેટ કેપેસિટર એ ભણવા જઈ રહ્યા છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટોપિક સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું અને તેના કેપેસિટન્સનું સૂત્ર એ આપણે તારવવું છે. તો આ કેપેસિટરનો એક પ્રકાર છે સમાંતર પ્લેટ કેપેસિટર. કેપેસિટર અનેક પ્રકારના હોય. સમાંતર પ્લેટ કેપેસિટર, એવી રીતે નળાકાર કેપેસિટર, ગોળાકાર કેપેસિટર, પેપર કેપેસિટર, આવા કેપેસિટરના અનેક પ્રકારો હોઈ શકે છે. એમાંનો આ એક સાદામાં સાદો પ્રકાર એટલે સમાંતર પ્લેટ કેપેસિટર. હવે અહીંયા જો આકૃતિમાં કે આને સમાંતર પ્લેટ કેપેસિટર શા માટે કહેવાય? તો કે અહીંયા બે પ્લેટ ખૂબ જ મોટા ક્ષેત્રફળ ધરાવતી આ બે પ્લેટ એકબીજાની નજીક નજીક છે અને આ મોટા વિસ્તારવાળી એકબીજાને સમાંતર છે, એટલે આને કહીશું સમાંતર પ્લેટ કેપેસિટર. આને વાહક 1 ગણીશું, એટલે કે પ્લેટ 1, અને આ બીજો વાહક છે એને પ્લેટ 2 ગણીશું. હવે પ્લેટ 1 ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આના ઉપર આ જે વિદ્યુતભાર છે એ પ્લસ ક્યુ છે. આ પ્લેટ ઉપર અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. બીજું કે વિદ્યાર્થી મિત્રો, આ પ્લેટનું ક્ષેત્રફળ a છે, આ પ્લેટનું ક્ષેત્રફળ a છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર શું છે? d છે. તો આ શરૂઆતમાં આપણે આવી ધારણા કરીશું. બીજું કે આ બે પ્લેટ વચ્ચેનું અંતર d, એટલે કે d નું મૂલ્ય એ ખૂબ જ નાનું રાખવામાં આવે છે ક્ષેત્રફળ a ની સાપેક્ષમાં, એટલે કે d² a. આ ક્ષેત્રફળની સાપેક્ષમાં બે પ્લેટ વચ્ચેનું અંતર એ ખૂબ જ જો નાનું હોય તો આ બંને વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે સમાન ગણી શકીએ. બીજા અર્થમાં
કે આને અનંત સમતલ ગણાય. જો આ અંતર ઓછું હોય તો આ પ્લેટને અનંત વિસ્તાર વાળું સમતલ ગણી શકાય. અને આપણે ચેપ્ટર 1 માં ભણી ગયા ગાઉસનો બીજો ઉપયોગ અનંત સમતલ વડે ઉદ્ભવતું ક્ષેત્ર. એનું સૂત્ર E બરાબર શું હતું સૂત્ર તમને યાદ હશે કે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો આ સૂત્ર મુજબ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર અંદર બહાર આપણે શોધી શકીએ છીએ. એમાં આ સૂત્ર વાપરી શકીએ ક્યારે કે આ શરતનું પાલન થાય ત્યારે. હવે આપણે ધારી લઈશું કે આના ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે પ્લસ સિગ્મા અહીંયા અહીં લખેલું છે. આના પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા માઈનસ સિગ્મા છે. એટલે કે આના એકમ ક્ષેત્રફળમાં સિગ્મા વિદ્યુત ભાર, આના એકમ ક્ષેત્રફળમાં માઈનસ સિગ્મા વિદ્યુત ભાર છે. હવે આપણે અહીંયા બે વિભાગો પાડ્યા છે. ઉપર વિભાગ 1 છે જે કેપેસિટરની બહારનો ઉપરનો વિભાગ, કેપેસિટરની નીચેનો જે આ વિભાગ છે એને 2 નંબર આપીશું. પહેલા અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધીએ, પછી અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધીએ અને પછી વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શોધીએ અને એના પરથી આપણે કેપેસિટન્સનું સૂત્ર તારવીએ. તો ચલો હવે આપણે વિભાગ 1 એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કેપેસિટરની બહાર વિભાગ 1 માં વિદ્યુત ક્ષેત્ર, આને એવું પણ કહેવાય કે પ્લેટની ઉપરનો વિસ્તાર. ચલો કેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવા તમે ચેપ્ટર 1 માં ભણી ગયા કે આ અનંત સમતલ હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું હોય સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આટલું હોય સિગ્મા બાય 2 એપ્સિલોન 0. હવે આ ધન વિદ્યુત ભાર છે એટલે અહીંયા ક્ષેત્ર આ ધનનું કઈ દિશામાં હશે નીચેથી ઉપર જતી દિશામાં. કેટલું સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આ ધનના કારણે ઉપર. આ ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર બી અહીંયા હશે. આ અનંત વિસ્તારનું સમતલ છે અહીંયા પણ એનું ક્ષેત્ર હોય તો એ ક્ષેત્ર ઋણ છે એટલે નીચે તરફ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 હશે. એટલે વિભાગ 1 પાસે બંને પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉપર અને નીચે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 હશે. તો આ બંનેનું પરિણામી એ અહીંયા લખતા સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અને આ વિરુદ્ધમાં છે એટલે માઈનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. એટલે આ બંનેનું પરિણામી ક્ષેત્ર શું થશે 0 થશે. એટલે કેપેસિટરની બહાર વિભાગ 1 પાસે વિદ્યુત ક્ષેત્ર 0. ચલો હવે કેપેસિટરની અંદર કેપેસિટરની બહાર વિભાગ 2 પાસે વિભાગ 2 માં એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું આ વિભાગ 2 છે તો આ બહારના વિસ્તારમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ ધનના કારણે દૂર જતી દિશામાં સિગ્મા બાય 2 એપ્સિલોન 0, આ ઋણના કારણે અંદર જતી દિશામાં એટલે ઉપર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અને આ બંને વિરુદ્ધ થયા એટલે આની માફક જ E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઈનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે 0. તો આવી રીતે કેપેસિટરની બહાર વિદ્યુત ક્ષેત્ર ઉપર અને નીચેના વિસ્તારમાં 0 0 થયું. હવે વચ્ચેનો વિભાગ બાકી રહ્યો. તો ચલો હવે વચ્ચેના વિભાગમાં એટલે કે અંદર કેપેસિટરની અંદર આ બંને પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો આ ધન પ્લેટ વડે વિદ્યુત ક્ષેત્ર તો એ કઈ દિશામાં હશે તો આ ધન પ્લેટ વડે વિદ્યુત ક્ષેત્ર આપણે એ દર્શાવવું હોય તો નીચે તરફ કેટલું સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આના કારણે ઋણ પ્લેટના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો એ અંદર જતી દિશામાં એ પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે બંનેની દિશા એક જ થઈ જે અહીંયા વિરુદ્ધ હતી આજુબાજુ. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં એટલે આ બેનું પરિણામી ક્ષેત્ર એ જવાબ થશે. એટલે કે કેપેસિટરની અંદર પરિણામી ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. એટલે શું થાય આનો સરવાળો 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે સિગ્મા બાય એપ્સિલોન 0. પરંતુ સિગ્મા એટલે શું તો સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા એટલે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q ભાગ્યા તેનું ક્ષેત્રફળ A. એટલે સિગ્મા બરાબર શું થાય Q બાય A. તો આ સૂત્રની અંદર સિગ્મા બરાબર Q બાય A મૂકવામાં આવે તો હવે સૂત્ર શું થશે E બરાબર
q બાય એપ્સિલોન 0 ઇન્ટુ a. આને સમીકરણ નંબર 3 આપીશું તો આની અંદર આટલું વિદ્યુત ક્ષેત્ર હશે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કન્ડિશન એપ્લાય કરી છે d2 લેસ ધેન a. એટલે કે બે વચ્ચેનું અંતર આ પ્લેટના ક્ષેત્રફળની સાપેક્ષમાં નાનું છે. પણ માની લો કે આ ક્ષેત્રફળ સીમિત હોય, આ પ્લેટ એ સીમિત વિસ્તારવાળી હોય, સીમિત ક્ષેત્રફળ ધરાવતી હોય, તો એવા સંજોગોમાં અહીંયા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અચળ, પણ છેડાઓ પાસે વિદ્યુત ક્ષેત્ર અચળ રહેતું નથી. એટલે કે છેડાઓ પાસે વિદ્યુત ક્ષેત્ર આ રીતે વક્ર બની જાય છે. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ રહેતું નથી સીમિત વિસ્તારના પ્લેટ માટે. તો એવા સંજોગોમાં આ ઘટનાને ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ કહેવામાં આવે છે. છેડાઓ પાસે સીમિત વિસ્તારના ક્ષેત્રફળ ધરાવતી પ્લેટના છેડાઓ પાસે એટલે કે સીમાઓ પાસે વિદ્યુત ક્ષેત્ર વક્ર બની જાય છે, એને ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ કહેવામાં આવે છે. અને આવા સંજોગોમાં આપણે આ સૂત્ર વાપરી શકીએ નહીં. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું અચળ અહીંયા રહેતું નથી છેડાઓ પાસે. તો એટલા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ ત્યારે જ કરીશું કે જ્યારે d2 લેસ ધેન a હોય. એટલે કે અનંત સમતલ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અચળ, અને એ અચળ ક્ષેત્ર આટલું આપણે લઈ શકીએ છીએ. ચલો હવે આપણે કેપેસિટન્સનું સૂત્ર તારવવું છે. તો આપણે વ્યાખ્યા ભણી ગયા. કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર q બાય v. એટલે કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ભાગ્યા સ્થિતિમાનનો તફાવત. હવે અહીંયા આપણે જુઓ કે આ સૂત્રની અંદર v શું થશે? તો કે v બરાબર આપણે પહેલા વિદ્યાર્થી મિત્રો પહેલા v શોધી નાખીએ. તો અહીંયા આપણે v શોધી નાખીએ. તો v બરાબર આ બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત. તો v બરાબર E ગુણ્યા d. આ સૂત્ર તમે ભણી ગયા કે વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. એ સૂત્ર પરથી આપણને આ સ્થિતિમાનનું સૂત્ર મળે કે E.dl નું સંકલન એટલે ed. તો E એટલે વિદ્યુત ક્ષેત્ર જે સમીકરણ 3 માં આપણે શોધી કાઢ્યું છે, q બાય એપ્સિલોન 0 a અને ગુણ્યા d. ચલો આને સમીકરણ નંબર આપણે આપીશું 4. હવે કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર q બાય v. q એટલે વિદ્યુત ભાર કેપેસિટરની પ્લેટ ઉપરનો કોઈ એક, v એટલે આ કિંમત q બાય એપ્સિલોન 0 a ગુણ્યા d. q કેન્સલ એટલે a એપ્સિલોન 0 ઉપર એટલે કે એપ્સિલોન 0 a ભાગ્યા d. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કેપેસિટન્સનું સૂત્ર આપણે તારી શકીએ છીએ. તો બે સમાંતર પ્લેટ હોય એકબીજાની પાસે એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એના માટે આ કેપેસિટન્સ શોધવાનું સૂત્ર છે. આ સૂત્ર એવું દર્શાવે છે કે કેપેસિટન્સનું મૂલ્ય ત્રણ બાબત પર આધારિત છે. A એટલે પરિમાણ ઉપર, આ પ્લેટના ક્ષેત્રફળ ઉપર. બીજા નંબરે D બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર. અને એપ્સિલોન 0 જે માધ્યમ ઉપર આધારિત છે. અહીંયા આપણે શૂન્યાવકાશ ધારેલો છે એટલે એ એપ્સિલોન 0 આવે છે. એટલે કે અહીંયાના માધ્યમ ઉપર આ કેપેસિટન્સ એ આધારિત છે. તો કેપેસિટન્સનું મૂલ્ય ત્રણ બાબત પર આધારિત છે. જો ક્ષેત્રફળ વધારવામાં આવે તો કેપેસિટન્સ વધશે કેમ કે સમપ્રમાણમાં છે. અંતર વધારવામાં આવે તો કેપેસિટન્સ ઘટશે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. માધ્યમ બદલવામાં આવે તો માધ્યમ પ્રમાણે આ કેપેસિટન્સનું મૂલ્ય શું થાય? બદલાય. તો આવી રીતે આપણે આ કેપેસિટન્સનું સૂત્ર યાદ રાખીશું. બીજું કે તમને એવો પ્રશ્ન થાય કે આ કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે? તો કેપેસિટન્સનું મૂલ્ય એ ફેરાડેમાં આપણે લેવામાં આવતું નથી કેમ કે 1 ફેરાડે એ બહુ મોટો એકમ છે. એટલે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે આવા મૂલ્યના કેપેસિટરો આપણે વ્યવહારમાં વધારે વાપરીએ છીએ. બીજું કે જે કેપેસિટર છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કેપેસિટરનો ઉપયોગ આપણે વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. દાખલા તરીકે પંખો, આપણા ઘરની અંદર પંખાની અંદર જે ઉપરનો ભાગ છે ત્યાં એની સર્કિટ હોય છે, ત્યાં એક નાના નળાકાર જેવી રચના હોય છે અને એની અંદર કેપેસિટરનો ઉપયોગ થાય છે જેના કારણે આપણે રેગ્યુલેટરની મદદથી પંખાની સ્પીડ વધારે ઓછી કરી શકીએ છીએ. કેપેસિટર વગરનું જો પંખો હોય તો આપણે એમાં કેપેસિટરની જે સ્પીડ છે એ બદલી શકતા નથી. એટલે કેપેસિટર એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના છે કે જ્યારે તમે એ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના કેપેસિટર એનું કેપેસિટન્સ બદલો તો અંદર વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની શક્તિ એની ઓછી કે વધારે હોય છે. આવી રીતે કેપેસિટન્સ એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની શક્તિ. હવે આ મૂલ્ય ઉપરથી માની લો કે તમારે શોધવું છે
કે 1 ફેરાડે બહુ મોટો એકમ છે એવું આપણે સાબિત કરવું હોય તો અહીંયા 1 ફેરાડે લેવામાં આવે, બે પ્લેટ વચ્ચેનું અંતર 1 સેમી લેવામાં આવે, એપ્સિલોન 0 8.85 × 10 - 12 લેવામાં આવે અને ક્ષેત્રફળ શોધવામાં આવે તો એ ક્ષેત્રફળ જો ચોરસ પ્લેટ હોય તો લગભગ 30 કિલોમીટર જેવું મળે છે. ટેક્સમાં એનું ગણતરી કરીને આપ્યું છે, જોઈ લેજો. તો એ 30 કિલોમીટર પ્લેટનું ક્ષેત્રફળ લેવામાં આવે ત્યારે તમને 1 ફેરાડે કેપેસિટન્સ મળે, જે વ્યવહારમાં શક્ય નથી. તો આવી રીતે આપણે એને યાદ રાખીશું. બીજું કે જ્યારે આ કેપેસિટર એને આપણે દર્શાવવું હોય કોઈ પરિપથમાં, ઘણા બધા પરિપથો છે કે જેની અંદર કેપેસિટરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ટેલિવિઝનની સર્કિટ, મોબાઈલની સર્કિટ અથવા લેપટોપ, કોમ્પ્યુટર વગેરેની જે સર્કિટ છે એમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ વપરાય, એમાં કેપેસિટરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો આ કેપેસિટર એને પરિપથમાં દર્શાવવું હોય તો તે માટે એક સંજ્ઞા છે, પરિપથ સંજ્ઞા, એ આપણે સાથે સાથે સમજી લઈએ. તો કેપેસિટરની પરિપથ સંજ્ઞા. કેપેસિટર બે પ્રકારના હોય, નિશ્ચિત મૂલ્ય ધરાવતું કેપેસિટર અને જેનું મૂલ્ય બદલાતું હોય એવું ચલ કેપેસિટર. તો જો નિશ્ચિત મૂલ્ય ધરાવતું કેપેસિટર હોય, ચોક્કસ મૂલ્ય ધરાવતું કેપેસિટર, તો એના માટે પરિપથ સંજ્ઞા આવી દોરવામાં આવે છે. બે ઊભી લાઈન, એટલે કે આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, આને બે પ્લેટ ગણાય, પ્લેટ 1 પ્લેટ 2, અને એની સાથે આ જોડાણ અગ્ર. તો આ સંજ્ઞા દ્વારા કેપેસિટરની આપણે પરિપથ સંજ્ઞા દર્શાવી શકીએ. અને ચલ કેપેસિટર માટે કે જેનું મૂલ્ય, કેપેસિટરનું મૂલ્ય બદલાતું હોય, એવા કેપેસિટરની પરિપથ સંજ્ઞા આના જેવી જ છે, પણ એક તીર, ત્રાંસુ દોરવામાં આવે છે. આ તીરનો મતલબ કે આનું કેપેસિટન્સ અચળ હોતું નથી. પ્રવાહ પસાર કરવામાં આવે તો આનું કેપેસિટન્સનું મૂલ્ય બદલાતું હોય છે. એટલે કે આવી રીતે આ કેપેસિટન્સ ચલ કેપેસિટરની આ પરિપથ સંજ્ઞા છે. એટલે આ રીતે આને પણ તમે C વડે દર્શાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજના લેક્ચરમાં કેપેસિટર એટલે શું, કેપેસિટન્સ એટલે શું, કેપેસિટન્સનું મૂલ્ય કેમ મોટું રાખવામાં આવે છે, જો સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એનું કેપેસિટન્સ શું થાય, અને એની પરિપથ સંજ્ઞા, એટલે કે કેપેસિટર અંગે બહુ જ અગત્યનો ખ્યાલ તમે આજે મેળવ્યો છે. 2 વખત ટેક્સ્ટમાંથી એને સારી રીતે વાંચજો, લખજો, તૈયાર કરજો. તો તમને આગળનો ટોપિક જે છે એમાં ખૂબ મજા આવશે. અને આગળના જે ચેપ્ટરો છે, નેક્સ્ટ ચેપ્ટરો, એમાં પણ કેપેસિટરનો ઉપયોગ વારંવાર આવશે. તો એને ખાસ તૈયાર કરશો. તો આજે આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક ભણીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરશો. જય સ્વામિનારાયણ.